આપણને સૌને હૃદયમાં રહેતો રાખવા જેવું. વિદ્યા હવૈ બ્રાહ્મણમ આજગામ. વિદ્યા વ્યાસોના દ્વારે આવી. વિદ્યા હવૈ બ્રાહ્મણમ આજગામ. ગાઢ નિદ્રામાં એ સૂતેલો છે મનુષ્ય. બા ક્રૂર કસાઈ પાછળ પડ્યો હોય અને કપિલા ગાય જેમ દોડતી હોય એમ બ્રહ્મ વિદ્યા કલયુગ કરાલ કસાઈ પાછળ પડ્યો હતો અને એનાથી બચવા માટે આપણે દ્વારે આવ્યા. થરથર કંપે છે, એના હૃદયમાં અકળામણ છે. ગાઢ વિષયની નિદ્રામાં વ્યાસ, વિપ્ર, સાધુ, સંત, સત્પુરુષ ગાઢ નિદ્રામાં પડ્યા છે. એને જગાડવા છે અને બારણાની સાંકળ ખખડાવે છે. દ્વાર ખોલ. અડધી નિદ્રામાં સૂતેલો અંદરનો ઉત્તર આપે છે, તું કોણ? ભગવતી વિદ્યા પ્રત્યુત્તર આપે છે, વિદ્યા હવૈ બ્રાહ્મણમ આજગામ ગોપાયમાં. મને પછી પૂછજે કે હું કોણ. મારા કુળની ગાથા પછી પૂછજે, મારા સ્વરૂપની ગાથા પછી પૂછજે. પહેલા તો હું ખૂબ આતંકમાં છું, ભયમાં છું, વિપત્તિમાં છું. બચાવ. બારણા ને સાંકળ ખખડાવીને ખોલ ખોલ. આ નથી ઉગાડતો, નશો છે ને. એટલે ઉત્તર આપ્યો, શેવતિષ્ટેહમ. બસ આટલા શબ્દો આપણે બધા યાદ રાખીએ. શેવધિષ્ટેહમ સમજીશું, કઠિન નથી. વ્યાકરણની સંધિ થઈ ચૂકી છે એટલે આમાં બધા જ વૈયાકરણો હશે એમને તો આસાનીથી ખ્યાલ આવશે. પણ એનું સાદું ગુજરાતી એ થાય, શેવધી તે અહમ. અન્વય કરીએ, અહમ તે શેવધી. અહમ હું, તે તારો શેવધી ખજાનો છું. શ્રીમદ ભાગવત આપણો ખજાનો છે. રામચરિત માનસ આપણો ખજાનો છે. શાસ્ત્રો આપણા ખજાના છે. ઉપનિષદો આપણા ખજાના છે. મહાભારત આપણો નિધિ છે. પુરાણો આપણો નિધિ છે. 3 અક્ષરનો કેટલો સુંદર શબ્દ, શેવધી. જાણે અજાણે લાગતો શેવધી શબ્દ, એનો જાણીતો શબ્દ લઈ લઈએ, નિધિ. હું તારો નિધિ છું, હું તારો ખજાનો છું. આ ખજાના તરફ આપણી જરાય પણ ઉપેક્ષા ન ચાલે. આ મારું વ્યાસ કુટુંબ છે. એ વ્યાસ કુટુંબ નથી. વાલા કુટુંબીજનો, ઠાકોરજીના કંઠમાં નિરંતર સમર્પણ થતી વનમાલાના એક એક પુષ્પો આપણે બનવાનું છે. કેવી રીતે બની શકીશું? કે જે કંઠમાં વનમાલા પ્રભુ ધારણ કરે અને ધારણ કર્યા પછીથી પ્રભુને એ વનમાલા કંઠમાંથી ઉતારવાની ન ગમે. ભક્તિ માર્ગમાં તો એને વળી કરવાની કહે છે. માલાજી વળી કરો, બંસીજી વળી કરો. ઠાકોરજીને ભોગ આવે તે વખતે જો બંસીજી મુખારવિંદ ઉપર બિરાજતા હોય તો ઠાકોરજીને ભોગ કરતા પણ બંસીજી વધુ પ્રિય લાગે, વેણુ વધુ પ્રિય લાગે. આ યોગેશભાઈએ વેણુનું સુંદર નિરૂપણ કર્યું છે. એક અર્થ કહી દઉં વેણુનો, યાદ રાખવો હોય તો. જેને આજ સુધી બધા ઋષિઓ વેદ કહે છે એનું નામ વેણુ છે. વેદ એ પ્રમાણ માર્ગનું સ્વરૂપ છે અને વેણુ પ્રમેય માર્ગનું સ્વરૂપ છે.
જો આપણે પ્રમાણ માર્ગથી પ્રભુને પ્રાપ્ત કરવા હોય તો યહ ગુણ સાધન તે નહીં હોઈ. અને તે તુલસીજી બોલે, અને એ તુલસીજીની વાણી આપણે બોલીએ અને એમાંના એક એક બોલને છોડી દઈએ. કુટુંબીજનો, શ્રીમદ ભાગવત સંહિતા છે, શ્રી રામચરિત માનસ સંહિતા છે. વર્ણાનામ અર્થસંજ્ઞાનામથી આરંભીને આપણે અંતિમ દોહા સુધી પહોંચીએ તેમાંનો એક પણ અક્ષર જો આપણે મૂકી દઈશું તો આપણે નિર્ધન થઈશું. શ્રીમદ ભાગવતના જન્માદ્યસ યતઃના પ્રથમ જ અક્ષરથી લઈને 12મા સ્કંદના 13મા અધ્યાયના 22મા શ્લોકના છેલ્લા અક્ષર સુધી તમ નમામિ હરિમ પરમ, ત્યાં ર અક્ષર સુધીનો એક પણ અક્ષર જો આપણે મૂકી દઈશું તો આપણે એ સંહિતાનો ઉલ્લંઘન કર્યાનો અપરાધ ભોગવવો પડશે. સંહિતાની વ્યાખ્યા જ એટલી કે એક પણ અક્ષર વચમાંથી ન છોડાય, એનું નામ સંહિતા. બાપુ બપોરે બોલતા હતા તો બધું તો મને બહુ જ ગમ્યું, પણ એક વાત હું એમ વિચારતો હતો કે આ ધાણી કેવી રીતે ફૂટે છે. ધાણી ફૂટે છે એટલે એક ચોપાઈ છે ત્યાં 10 ચોપાઈ ઊભી થઈ જાય. એક પ્રમાણ ઈચ્છે ત્યાં 10 પ્રમાણ ઊભા થઈ જાય. ધ્યાનપૂર્વક હું સાંભળતો હતો. કદાચ બાપુને બોલતા 12 કલાક લાગ્યા હોત તો પણ મને થાક ન લાગ્યો હોત. બાપુને તમે તાલીઓ નહીં પાડતા એટલા માટે હું નથી કહેતો. મારા તમારા કર્તવ્યનું અનુસંધાન કરવા માટે મારી આંખ સામેની અનુભૂતિ આપની પાસે મૂકું છું. કેટલી ચોપાઈ, ક્યાં ક્યાંની ચોપાઈ. માનસમાંનો એક શબ્દ આપણે લેવો હોય, રઘુવર શબ્દ લેવો હોય, રઘુવીર શબ્દ લેવો હોય, રઘુનાથ શબ્દ લેવો હોય, રઘુપતિ શબ્દ લેવો હોય, રઘુનાથ કેમ મૂક્યો, ક્યાં મૂક્યો, કેટલા ભાવમાં મૂક્યો, કેટલા સ્થાનમાં મૂક્યો, એ પ્રત્યેકનો રસાસ્વાદ ત્યારે જ આપણે મેળવી શકીશું કે આપણને શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભાગવતજીની સાથે શ્રી રામચરિત માનસ અને ભગવદ્ ગીતા એના શુદ્ધ ઉચ્ચારણ સાથે, મારા શબ્દો પર ખૂબ દયા રાખી અને ધ્યાન રાખજો, એના શુદ્ધ ઉચ્ચારણ સાથે એક એક શ્લોક બોલીએ, એક એક ચોપાઈ બોલીએ, એક એક અક્ષર બોલીએ. ભૂલીએ નહીં, આપણે વાલા પુરુષોત્તમના કંઠની વનમાલાનું એક પુષ્પ થવાનું છે. જો આપ બધા સંમત થાવ તો હું આ જાતનું આપણું જે સંમેલન છે એને વક્તૃ સંમેલન નથી સમજતો, શ્રોતૃ સંમેલન છે એમ સમજુ છું. હું કેમ આવું છું? એક જ કારણથી, પ્રભુએ જીવન પર્યંત પ્રભુના ગુણો ગાવાનું સૌભાગ્ય આપ્યું હતું, મને સાંભળવાનું સૌભાગ્ય નહોતું આપ્યું. એટલે શ્રમણ ભક્તિનો શરૂઆતનો હું વિદ્યાર્થી છું. હું શ્રમણ ભક્તિ માટે આવ્યો છું. કોઈ પણ વક્તાના મુખમાંથી કોઈ પણ નીકળતી કોઈ પણ વાત કોઈ વખત એવી પ્રભુના અનુગ્રહથી મુખમાંથી અભિવ્યક્ત થઈ જશે કે આપણા જીવનની સાથે તે ઓતપ્રોત થઈ જશે. ભગવાન બોલે છે એટલે આપણા બધાના હૃદયમાં એક પહેલો સંસ્કાર રહેવો જોઈએ કે કીર્તન ભક્તિની શરૂઆત કરતા પહેલાં આપણી શ્રવણ ભક્તિ વિશુદ્ધ થવી જોઈએ. અને બાપુ આપણા બધાની શ્રવણ ભક્તિની વિશુદ્ધિ માટે આપનું આ યોજેલું, આપનું નહીં મારા ઠાકોરજીનું વિચારેલું આ પર્વ સદાય અખંડિત રહો. આપણે બેસીએ, આપણે સાંભળીએ અને એ સાંભળીને
આપણી ક્યાં ક્યાં ત્રુટિઓ આવે છે તેનું નિરસન કરીએ. જો એ વનમાળાના પુષ્પો થવું હશે તો 6 ગુણો જોઈશે. શ્રીમદ ભાગવતજીનું શું વિષય બાજુ પર મૂકી દો. વક્તા એટલું શબ્દનું સ્મરણ રાખીએ, વક્તા તપસ્વી જોઈએ. શરીરથી તપસ્વી જોઈએ, મનથી તપસ્વી જોઈએ, ઇન્દ્રિયોથી તપસ્વી જોઈએ. એ એકાદશીનું વ્રત જો આવતું હોય તો તે દિવસે કેવલ નિર્જલા જલ ઉપર જ રહેતો હોવો જોઈએ. નહીં તો ભગવાન કેમ આપણી પાસે રહેશે? આપણી કથાની સાથેની જો કોઈ પણ સ્મૃતિ હોય, ફલશ્રુતિ હોય, તો આપણો ઠાકોરજીની સાથેનો તાંતણો ન તૂટે, આપણો તાર ન તૂટે. હું મારું આવું સામાન્ય સમજવું છે, મારા કુટુંબીજનો પાસે મૂકું છું. ભગવાનની વાતો કરતા હોઈએ તો હૃદયમાંથી ભગવાનને ખસવાનું મન ન થાય. ભગવાનને હૃદયમાં બિરાજવાનું મન થાય. વિસૃજતી હૃદય નયસ્ય સાક્ષાત હરિરવશાભિહિતોપ્યઘૌગનાશ. કેવા ભગવાન! અઘૌગનાશ. જો ભાગવતજીના બીજા સ્કંદના 8મા અધ્યાયમાં બહુ દિવ્ય લખેલા શ્લોકનું અનુસંધાન રહે તો પ્રવિષ્ટ કર્ણરંધ્રેણ સ્વાનામ ભાવ સરોરુહમ ધુનોતિ શમલમ કૃષ્ણ સલિલસ્ય યથા શરદ. સરસ શ્લોક છે. ચોમાસાના મેલા પાણીને નિર્મલ બનાવવા માટે નિર્મલી ઔષધિનો ઉપયોગ ત્યાં સુધી જ કરવો પડે કે જ્યાં સુધી શરદનું સમાગમન ન થાય. કથા તો શરદ છે, અને એ કથા શરદ જ્યારે કાન દ્વારા હૃદયમાં પ્રવેશે, વાહ, કેટલો આશ્ચર્યનો વિષય છે. ભક્તો ભગવાનના મંદિરની બહારી કરે ત્યારે મારો દયાનિધિ ભગવાન કૃષ્ણ શ્રીજી બાબા રઘુનાથ ભગવાન ભક્તના હૃદયની બુહારી કરે. કેવી ભક્તિ હશે બાપુ! જે વ્યક્તિ પ્રભુના મંદિરની બુહારી કરે, એ કથાના એક એક શ્લોકો દ્વારા, રામચરિત માનસની એક એક ચોપ દ્વારા, એક એક દોહા દ્વારા મારા રઘુનાથ, મારા શ્યામ સુંદર વક્તાના હૃદયમાં પ્રવેશ કરીને ના હૃદયની બુહારી કરે છે. એને બિરાજવાનું એ સિંહાસન બનાવવું છે. પ્રવિષ્ટ હો, આ મારા શબ્દો નથી. કર્ણરંધ્રેણ, કાન છિદ્ર દ્વારા ભગવાન પહેલા હૃદયમાં કાનથી આવશે, જીભથી નહીં આવે. જો અનુસંધાન હશે ભાગવતના બીજા સ્કંદના 3જા અધ્યાયના મહારાજ શૌનકના શ્લોક ઉપર, ભાવ ઉપર, અને માનસના અયોધ્યા કાંડમાં શ્રી વાલ્મીકીજીના મંતવ્ય ઉપર અનુસંધાન હશે, જેને કહે શ્રવણ સમુદ્ર સમાના, કથા તુમારી સુભગ સરી. નાનાથી શરૂઆત કરી, કથાના વક્તાથી શરૂઆત ન કરી. જો હું ન ભૂલતો, जिनके श्रवण समुद्र समाना, कथा तुम्हारी सुभग सरी. સુભગ બાપુ હમણાં મુંબઈમાં મારા ઠાકોરજીને ગોપી ગીતથી રાજી કરીને આવ્યા. બહુ સુંદર ગાઈને આવ્યા. સુભગ, ભગ એટલે ઈશ્વરીય. કથા ષડૈશ્વર્ય સંપન્ના.